કાંઈ ઘટે નહીં, ફૂલ સુવિધા. આ તુવેર છે, તો તુવેરની દાળ ખાવ ને તમે બધા ઘરે બનાવીને, એ જો આવી રીતે પેલા પ્રોસેસ કરીને એમાં દાણા છૂટા પાડે. હજી આ સાઈડમાં શું મન આ મૂળાની મોગરી આવે આમાં, આનું હોતા અથાણું થાય ને આ ખાવાની બહુ મીઠી હોય. મૂળા હોય ને મૂળાનો જ અવાજ છે. સારી છે, મજા. કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે આવી ગયા છીએ સમઢિયાળામાં એક અમારા ખાસ એવા મનસુખભાઈ છેલડિયાની વાડી છે. તમને દેખાડું. એને પોતાને બહુ ખેતીનો શોખ છે, બહુ બધી જાણકારી રાખે છે ને પોતાનો એગ્રો છે, અને આપણને તે વાડીનો શોખ છે. તો આજે કહેતા હતા કે તમે આવો અમારી વાડી એકવાર આટો મારો. તો આપણે આવી ગયા છીએ, તમને હમણાં મળાવું એની વાડી. અને વાડી તમે જોવો, એક નંબર વાડી છે. અને ચેનલને તમે ખાસ જે વિડીયો જોવા આવો છો એ સબસ્ક્રાઈબ કર્યા વગર જાઓ છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જ જાજો, આમને ન જાતા. તમને હું દેખાડું. જો આ આખી છે ને આંબાની કલમો વાવેલી છે એણે. આજે 2-3 વર્ષ જેવો ટાઈમ લાગશે મોટી થતા. અને બાકી નીચે ચણા વાવેલા છે. અને આગળ તમને દેખાડું છે, આ તુવેર છે. આગળ દેખાડું ને બધી જબરદસ્ત વ્યવસ્થા કરીને રાખી છે. જો આ તમને જ્યાં સુધી દેખાય ને બધા ચણા છે હળંગ. અને આ બધી નાળિયેરી વાવી છે. અને એ પોતે પશુ પક્ષીનું એટલું ધ્યાન રાખે કે એને ચણવા માટેનું ને એની માટેના જે કાંઈ ઝાડ વૃક્ષ આવે ને એ પોતે વાવે છે. અને આ ગુલાબ છે. અને હળંગ નાળિયેરી ને આખો આ એન્ટ્રીનો ગેટ છે. અહીંથી એન્ટ્રી હાલી જવાની આપણે છે ને. જબરદસ્ત. સિટીમાં આવો માહોલ જોવા ન મળે ક્યાંય. તો ગામડાની વાડી આવો ને તો જ મજા આવે. અને આમ જો તમે ગુલાબ જોવો ખાલી કેટલા બધા છે અહીંયા લાઈનમાં હળંગ. લાઈનમાં ગુલાબો. અને આવેલા એટલા બધા જોયા છે, એટલા બધા ગુલાબ કોઈ દે. અને સુગંધિત ગુલાબ છે બધા. કાંટા છે આમાં, સુગંધવાળા છે. જોઈ લો આ વાડી આખી. હજી દેખાડું તમને મનસુખભાઈને હમણાં મળવું. આ તમે લોકોએ નાનપણમાં બહુ ખાધી છે એવી બદામ છે. આ બધી નાની નાની જો અહીંયા બદામો પડી. આ પશુ પક્ષીઓની ખાધેલી બદામ છે આ બધી. જોઈએ આપણને મળશે તો આપણે ચાખશું કેવી છે. આને સનેડો કહેવાય, સનેડો. આ ગાડું એની પાસે ચોડવાનું, ટીપણા છે, બધી પ્રકારની વ્યવસ્થા છે. કોઈ વસ્તુ બાકી નથી અહીંયા. આખી દવા બવા બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે. દેખાડું તમને હમણાં. આ બધી એની જમીન છે હળંગ. આ બાજુ આંબો મોટા છે, આમાં મોર આવી ગયા છે. આમાં ચીકુ આવે, આ ચીકુડી છે. હમણાં જઈએ અંદર, દેખાડું તમને. તો આ છે આપણા મનસુખભાઈ, જેને ખેતીનો હૈદબારનો શોખ છે. હૈદબારનો એટલે એમ કહો ને ગાંડો શોખ છે એમ. અને પોતાને એગ્રો છે. અને એગ્રોમાં એવી સિસ્ટમ એની છે પોતાની કે ભાઈ દવા કોઈ નવી આવે ને ડાયરેક્ટ કોઈ નહીં દેવાની, પહેલાં પોતે ઉપયોગ કરે. રિઝલ્ટ સારું મળે તો જ બીજાને આપે, બાકી કોઈ ન આપે. ના એના છીણા ઊભા છે આખા. છીણા સારા છો. પણ આમ જો દેખાડું તમને પોપટા એના. જોઈ લે. 65 દિવસના છે હજી. હા, ખાલી 65 દિવસના છે હો. એકોય ડાળી ખાલી નહીં. આ તો વાડીમાં છીણા કેમ મૂકી ઘણા ખબર નહીં હોય મનસુખભાઈ. ઓહો, સાઈઝ જો એની. ડબલ લાગે. હા, એ તો બબેની 3 દાણા વતન ભણાય. ખોરાકનું જોર હોય ને. હા, પાણ 2 જ આપ્યા છો. 2 જ પાણીમાં. હા, એક ઉગાડવાના ને ત્યાર પછી વનસ્પતિને 2 જ પાણ આપ્યા છે. બરાબર. પછી કે પીળા પીળા, કેમ કે વનસ્પતિને બહુ પાણીની જરૂર ન પડે. પાણી જ્યારે માલ બંધાય ને ત્યારે જ પાણી ઉપાડે. તે ખેડૂતો વનસ્પતિને 5 પાણ આપી દીધા. મારે કુલ 3 પાણ પીધા છે, ઉગાડવાનું ને ત્યાર પછીના 2. અને પોતાને કોઈ પૂછવા આવે ને કે ભાઈ તમે તમારી ખેતીમાં શું કર્યું છે, મનસુખભાઈ સલાહ આપે કોઈ મેં મારી ખેતીમાં આમ કર્યું, તમારે કરવું હોય તો કરો. કારણ કે એમ કોઈને ન કહી કે ભાઈ હું ન કહું હું નાખ્યું નામ ને તમને આમ ખુલીને વાત કરી દે કે ભાઈ આ વસ્તુ આવી છે ભાઈ, જોઈ લો તમારી રીતે. નિદાન કરવાનું પહેલા વનસ્પતિનું. હમણાં કોને બળી ગયા હતા સીના? કેટલાય ખેડૂતને ભાઈ બળી ગયા.
એગરા વાળાને વતન ભળી જાય. એગરો વાળાને બળી જાય છે. જો આ તમને આ તુવેર છે, તો તુવેરની દાળ ખાવ ને તમે બધા ઘરે બનાવીને, એ જો આવી રીતે પહેલાં પ્રોસેસ કરીને એમાં દાણા છૂટા પાડે હજી તડકે હુકવીને, પછી તુવેર એમાંથી નીકળે બારી. બાકી આ નાળિયેરી છે, આમાંથી આવી ગયા છે નાળિયેર અત્યારે ઘણા. અને મનસુખભાઈ પોતાનું એકલા નથી વિચારતા, વાડીએ પક્ષીઓ રહેતા હોય ને એનું વિચારે. એની હાટું સ્પેશિયલ ઝાડવા વાવીને રાખ્યા છે. પક્ષીઓ એ કે ભૂખા ન જ આવવા જોઈએ મારી ત્યાંથી. એ તો ખેડૂતની ઉતારતા છે. 13 જાતના ફળ ફૂલ છે વાડીએ પક્ષી ખાય એવા, અને 10 જાત પોપૈયા, ક્યાં ક્યાં છે? લીંબોળી, બીજા ઓલો ઉમરો એક તો તમે કીધું. હા ઉમરો, અંજીર. અંજીરી ભાઈ અંજીર છે, પોપૈયા છે, આ બાજુ પોપાયા છે, અહીંયા પોપૈયો. કેરી ખાય, ચીકુ ખાય, બધી છૂટ જેને ખાવું હોય ને, જે પક્ષીઓને આવવું હોય ખાવાની છૂટ બધી. કોઈ ના નહીં ખાવાનું, એમ ખાઈને મજા કરો ખાલી. આગળ દેખાડું તમને, હજી લીલી તુવેર આખી ઊભી છે અને ડુંગળી ઊભી છે, દેખાડું તમને. આ સાઈડમાં ભાઈ મન આ મૂળાની મોગરી આવે આમાં. આનું હોતા અથાણું થાય ને આ ખાવાની બહુ મીઠી હોય. મૂળા હોય ને એ જયારે પાકે ત્યારે આ મોગરી થાય. ટેસ્ટ એટલો એનો હોય ટેસ્ટ. કાચી ખવાય એવો આ મોગરી કહેવાય. કાચી ખવાય? કાચી ખવાય ને. લાવો. અરે એની તો આ મોગરી તો બહુ ખાવાની મજા આવે. એ પણ કરાય, અથાણું કરાય. મૂળાનો સવાલ છે, આ બધું નેચરલી મૂળાનો સવાલ છે. સારી છે, મજા આવે એવી છે. ભાવ અહીંયા તમે ગામડે રહ્યો ને તો ખબર પડે તમને. એકચ્યુઅલીમાં સિટી સિવાય કોઈને ફાવતું નથી પબ્લિકને. આ ગામડે રહ્યો, વાડીએ રહ્યો તો ખબર પડે શું વસ્તુ ઓર્ગેનિક કહેવાય, શું વસ્તુ ઓલી કહેવાય, શું વસ્તુ દવાવાળી કહેવાય. આ તો ઓર્ગેનિકના નામે ધબધબાવે બધા. આ વાડીનું ઉગેલું શાક ખાવ ને ખબર પડે કેમ શાક થાય. એવા આ તુવેર છે. ઘરે જે બધા તુવેરની ડાળ પીવે ને આ તુવેર આવી રીતે ઉગે. 140 દિવસની છે. આ કડે થાય. જોઈ શકો તો આમાં માલ કેટલો બંધાણો હોય. જબરદસ્ત છે. આમાં અંદર તો નહીં જવાતું હોય ને? જવાય ને. એટલે આમ દવા છાંટવા જવાય. બધી કાલે દવા છાંટી ધીરે ધીરે છાંટે. આજ પાણી પાયું હતું તે દી પાતા હતા પછી? આજ નથી પાયું. આ ડુંગળીમાં આજ નથી પાયું. આજ તો દવા છાંટવા. ડુંગળીનો વિડીયો બતાવો. એ જ બનાવું. લ્યો ડુંગળીનો કલર જોવો. આ જોઈ લે, આ બધી ડુંગળી ગ્રીન જોવો. લીલી એમ હો. બધા કે અણિયું બળે ઓલું થાય. જોઈ લો આ કલર. એમ લાગે કલર સાઈડ હોય છે લીલો. આમ જોઈ લો, જબરદસ્ત એમ કલર જોવો. ઓલી બાજુ છેના છે ને એ છે અહીંયા. આ કેટલા વીઘામાં છે ડુંગળી? 2 વીઘાની. દિવસના ગાળામાં 2 વાર દવા નાખો એટલે રસ બધો ગાંઠિયા આવા થાય. છેલ્લા દિવસોમાં 10-15% વજન વધી જાય. આ ડુંગળીને હુકવા કઈ રીતે? હુકવાનું હોય, આને કાઢી લો ને તમે, પછી લણી લેવાની. પગમાં દાંતડું રાખીને ધાર ઉપલી સાઈડમાં રાખીને આમ કાપી અને એ દડા હુકવી દેવાના. હા, એટલે ઓલી હુકલ ડુંગળી આપણે જે ઘરે આવી થઈ જાય. એ આ મેળા માલ થાય. આ તમે આખો વરો ખાઈ શકો. ચોમાસામાં ઘાવરિયું કહેવાય. ઓલી બાજુ છીના લાગે. હા એ છે. હા મેં ઓલા પાછા છીના છે. એ બધા છે. હજી તમને અમુક એને વસ્તુ જે વસાવી છે ને એ દેખાડું. ખેતીમાં લગભગ કોઈ એટલી વસ્તુ નહીં વસાવી. હમણાં એના રૂમે આપણે જઈએ ને ત્યાંથી તમને દેખાડું બધી વસ્તુ કેટલી એને વસાવી છે. એક પણ પ્રકારની વસ્તુ બહાર લેવા જ આવી ન પડે. બધું હાજરમાં. માગો એ હાજરમાં. કાઉન્ટર છે. આ બધું માગો ત્યાં. હા, આ ખોરાક પાવા માટેના કેરબા છે. ખોરાક પાવો હોય ને જ્યારે, હા, કોઈ વનસ્પતિમાં ખોરાક પાવો હોય ત્યારે બધું જબરદસ્ત આયોજન કરીને રાખ્યું. સ્ટેન્ડ ઉપર મૂકી જાય. સ્ટેન્ડ બતાવો. આ રીતના સ્ટેન્ડ છે આખા. મૂકી દેવાના. એની ઉપર કેરબા મૂકી દેવાનો. એટલે આ રીતનું થાય જબરદસ્ત. હજી હાલો પડે આપણે જઈએ. જો અહીંયા છે ને મનસુખભાઈનો ખજાનો દેખાડું તમને. હું રાખ્યું છે ને એ બધી વસ્તુ. આ પાણીનો ટાંકો છે. પછી ઢાકેલો ખુલ્લો નહીં, કાપડું બાપડું કાંઈ નહીં. હા, સાફ સફાઈ કરવા માટે મોટું ખોલવાનું, ભરવા માટે નાનું. હા એમ. જો અહીંયા આ બધી દવાની તમામ વસ્તુ. દાંતેડા હાજરમાં 15-20 રાખે. પેટ્રોલ થી ચાલતો પંપ છે. આ ઓટોમેટિક પંપ હમણાં ઓલો લગાવ્યો તો. આ બેટરી વાળા પેટ્રોલ થી ચાલે. એન્જિન હોય. એન્જિન વાળો છે. એન્જિન મારો ને ચાલુ એટલે થાય. વજન કાઢો. આ દવાની બાટલીઓ બધી. આ પ્રોગ્રામ કરવો હોય ત્યારે વાસણ છે. આ પ્રોગ્રામનો વાસણ બધા હાજર. આ બધું ઇલેક્ટ્રિક છે અહીંયા. હા જો આ બધા. હા ઓલા જીબી વાળાની વાટે રહી. આ ઘરનો વસાઈ લીધો છે. જીબી વાળાની વાટે થોડું રહેવાનું હોય. હા
અને આ બાજુ તમામ હથિયાર દાંતડા. હા અને હજી હાસો ખજાનો તો કબાટમાં ભેરો છે પાછો દવા. દવાના કબાટ જોઈ લ્યો હોય કોઈ આડી એટલી બધી જગ્યા. સૂકી જગ્યાએ કે ને. હા મોટર ચાલુ કરવી હોય તો પાટલા ઉપર ઊભા રહીને ચંપલ પહેરીને જ ચાલુ કરવાની. બધી ફેસિલિટી. હા અને પેલા ખાતરી કરવાની 3 લેવ કરી પાવર છે કે નહીં ઓકે છે પછી મોટર ચાલુ કરવાની. બધું પામ પકડ બધું રાખે. આ ખોરાક પાવાના બધી વસ્તુ બધી આવે વસ્તુ એમાં. પાવાના. આટલી સુવિધા લગભગ કોઈ વાડીએ નહીં રાખતું હોય. અરે ભાષા બધી તો બીજા રૂમમાં પાર દીધી કેમ? આ એમ હામો જોઈ ને નો સાંભળે ને. એટલે બધા રૂમમાં છે કોઈ પણ વસ્તુ વાવી અને પટ મારવાનું. બરાબર. મિલર જ પેટ્રોલ બનાવ્યું. કાયદેસર મિલર જ. હા એમાં કાંઈ ઘટે નહીં. ફૂલ સુવિધા વાળું. પાવડા ને પાવડિયું ને કપાળિયું ને આ માલ ભરવાનું ગોડાઉન છે. આ ગોડાઉન છે આમાં માલ ભીરો હોય. દેવોમાં છે. આ ઉપર માળાની સુવિધા રાખી છે. એની સામે લાકડી એની સામે પાછી લાકડી એટલે બેહવું હોય તો બેહી શકે અંદર હુઈ જાય અને હરવાર ખાવા પીવાનું ચણ આવે ને એની હાટું આ ડીશું રાખી છે. જીવ માતરની ચિંતા કરે અમારા મનસુખભાઈ પણ એ વાડીએથી કોઈ કે કામનું ન જવું જોઈએ. અમે તો વાડીએ આવે એટલે કાંઈક ને કાંઈક ઓલી ભરી હોત ને યાર લેતા જાવ કરીને લાગણી છે એકને દાતારી છે મેઇન તો. બંજાનો કારીગર છે ને મારે તમે તારે દીકરો નહીં? તમે જોતા રહી જાવ પછી જાવ. તો એ 5 વાગે આવે ને હા. મટીરિયલ બધું આપણે અહીં મેથી છે મરચા બરચા કે આદુ લીંબુ લઈ રાખીને હું મિત્રોને કહું થોડાક ને હા તો કઈ તમે બધા ખાઈ પીને પછી નીકળી જાવ. દેવાળું. તો મિત્રો આ હતો અમારો આજનો નાનો વિડીયો જે આજે આખા દિવસની મારી જે રવિવારની પ્રવૃત્તિઓ હતી અને અમે જે ફરવા ગયા હતા ને બહાર એનો. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો ને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા કોઈ.